આજના થોડાક મુદ્દા બહુ સમજવા જેવા છે, સમજી લો. ઘણી બધી દ્રષ્ટિ આપણી ક્લિયર થઈ જશે. થેન્ક યુ. આપણા લોકોમાં આ પુસ્તકનો આધાર છે. પુસ્તકનું નામ શું છે? આઈ લવ મી. હું મારી જાતને ચાહું છું. એના આધારે થોડાક મુદ્દા તમને કહું છું, પછી બુક વાંચવાનો ઇન્ટરેસ્ટ આવશે તમને. સૌથી પહેલી વાત એ છે, આપણા લોકોની તાસીર શું છે કે આપણે લોકો બીજાથી જલ્દી ઇમ્પ્રેસ થઈ જઈએ છીએ. લગભગ જોજો, કોઈક સારું બોલતું હોય ને, આપણે વાહ. કોઈક સરસ લખતું હોય ને, આપણે થાય કે વાહ. વાંચતા વાંચતા આમ મોઢામાં પાણી પડી જાય. કોઈક સરસ મજાનો મંચ ઉપર આવું ડાન્સ કરતું હોય ને, આપણે થાય કે શું આના પગમાં કુદરતે નજાકત મૂકી છે. કોઈ બહુ સરસ દેખાવડું હોય તો આપણને થાય કે વાહ, શું ભગવાને આમ હાવ સંડેના દિવસે ચાય પી નિરાતે આનું નિર્માણ કર્યું હશે. સંડે કરે તો જ શાંતિ થાય ને. જે આફ્રિકા વાળા છે ને, બધાનું નિર્માણ મંડે થયું, અને અમેરિકા વાળા છે બધાનું નિર્માણ સન્ડે થયું. એવું ના હોય. પણ અમુક લોકોને આપણે જોઈએ તેમ થાય કે કેટલું સરસ રૂપ છે. આપણે જલ્દી બીજાથી પ્રભાવિત થઈ જઈએ છીએ. માણસની સૌથી પહેલી કમજોરી, આપણે ઇઝીલી બીજાથી ઇમ્પ્રેસ થઈએ છીએ. આ કમજોરી છે, આ વીકનેસ છે. નાની નાની વાતમાં જલ્દીથી બીજાથી પ્રભાવિત ન થાવ, ન થવું જોઈએ. હું એમ નથી કહેતો હાવ જડ થઈ જાવ. કોઈ ગમે એટલું સારું બોલતું આમ જોયા તો મુસ્કુરાવજો ખરા, આટલું સરસ બોલી ના ગુરુજી કીધું બોલવા. પછી એમાં મારું નામ લઈ મેં કીધું. તમે પ્રતિભાવ આપો, તમે રિસ્પોન્સ આપો, એની ના નથી. તમે કોઈ વાત ગમે તો સ્માઇલિંગ કરો, કોઈ વાત ગમે તો તાળીઓ પાડો, પણ ઇમ્પ્રેસ ન થઈ જાઓ. ઇમ્પ્રેસ થઈ જવાનો મતલબ શું છે? હું આના જેવો થઈ શકું નહીં. ઇમ્પ્રેસ થવાનો મતલબ શું? કોઈનો ચહેરો જોઈને ઇમ્પ્રેસ થઈ જશે. આપણે ઇમ્પ્રેસ થઈ જવું એટલે શું? મારો ચહેરો આના જેવો થાય. હું કામ ના થાય ભાઈ? બે ચાર એનો સ્પ્રે બધું લઈ આવ, બે ચાર પરફ્યુમ લઈ આવ, આ લઈ આવ, પાવડરના બે ચાર ડબ્બા ઉઠાવી આવ. હું કામ ના થાય? શું કામ માની લો છો કે હું આના જેવો નથી? કોઈ સારી સ્પીચ આપતો હોય તો એટલા બધા ઇમ્પ્રેસ ને છે, તાળીઓ પાડો, ખુશ થાવ, શીખો એમાંથી. આવું પ્રવચન હું પણ આપી શકું, શીખો. પણ આ જે બોલી શકે એવું આપણને ફાવે, આ ઇમ્પ્રેસ થઈ જવાનો અર્થ છે. બીજાથી બહુ આમ જલ્દી ઇમ્પ્રેસ નથી. પેલા બધું જુઓ, એને આગળ પાછળ ઉપર નીચે આ બધું સ્ટડી કરીને પછી જજમેન્ટ લો. આ પહેલી વાત. બરાબર? ખ્યાલ આવી ગયો? એના અંદર જ એના અનુસંધાને જ બીજા મુદ્દા ચાલશે. પણ આપણી વીકનેસ છે કે નહીં? સાચું કહો, આપણે થઈ જાય કે નહીં? કોઈક ને કંઈક સારું વસ્તુ જોઈએ ને, આમ તરત જ ચોટી જઈએ, ફિદા થઈ જઈએ. નો. બીજી વાત એ છે, બીજી વ્યક્તિની ક્વોલિટીથી માણસ ઇમ્પ્રેસ ક્યાં સુધી થાય ખબર છે? જ્યાં સુધી તમે એની સાથે અઠવાડિયું રહો નહીં ત્યાં સુધી. સમજાય ને? સમજાય? તમે કોઈનો ચહેરો જે બહુ ઇમ્પ્રેસ થઈ ગયા, હવે એની સાથે અઠવાડિયું પ્રવાસ કરો, ત્યારે એમ થશે આના કરતા તો હું 100 દરજે સારી છું. આ તો હવે ખબર પડી, ખાલી પેકેજ જ સારું છે, અંદર તો માલના ઠેકાણે જ નથી. આના કરતા તો હું સારો છું, હું સારી છું. ત્યારે આપણને આપણું મહત્વ સમજાશે. ખ્યાલ આવે છે? જોજો, ઘણી વાર તમે કોઈકના જીવનમાં ઊંડાણથી ડોક્યું કરશો ને
તમને લાગશે કે યાર જો ધાર્યો તો એવો નીકળ્યો નહીં. હું તો કેટલા બધી કલ્પનાઓ કરી લીધી હતી આ માણસ માટે, કેટલા બધા વિચારો, કલ્પનાઓ, સપના સંજોગ, આવો નીકળ્યો. એવો જ હતો. તમારી ભૂલ હતી કે તમે ખોટી ફૂટપટ્ટી લઈને માપવા નીકળ્યા. એવો જ હતો. અને પોતાની જાતને આપણે અંડર એસ્ટિમેટ કરવાના હોશિયાર છે. જ્યારે બીજાની ઇમ્પ્રેસ થઈ જાય એટલે શું કરીએ આપણે? હું તો કઈ નહીં. ઘણા બધા અમને બોલતા એટલા નમ્ર બની, હું તો તમારા ચરણોની ધૂળ, તો ધૂળ જ રે. એ પછી મસ્તા અભિષેક ક્યારે કરી જ ન શકે, ધૂળ જ રે, પછી ચાટતો જ રે, પછી તો ઘસતો જ રે. એટલે બીજાની ખામીઓ જ્યારે જે દિવસે તમને દેખાશે ત્યારે તમને લાગશે કે આના કરતા તો હું શ્રેષ્ઠ છું. પોતાની જાતને શ્રેષ્ઠ માનો. તમે જેને બહુ આદર્શ માનો છો ને 3 દિવસ એની સાથે રહેજો, તમને લાગશે આ તો દર્પણ તૂટેલું નીકળ્યું યાર. આ દર્પણમાં રોજ ચહેરો જોતો હતો પણ આજે ખબર પડી આ તો દર્પણ તૂટેલું છે. હું શું કહેવા માંગુ સમજાય છે? તમારી પોતાની ખૂબીઓને જોતા શીખો અને તમારી જાતને ચાહતા શીખો. તમારી જાતથી ઇમ્પ્રેસ થતા શીખો. જેટલા બીજાથી જલ્દી ઇમ્પ્રેસ થઈ જઈએ છીએ એટલા પોતાનાથી થઈએ છીએ. બોલો ના, બોલો ના. નથી થતા આપણે પોતાનાથી. અને પોતાનામાં ઇમ્પ્રેસ થવા જેવું ઘણું બધું છે. ઘણું બધું છે. આજે હું તમને કહું એટલું બધું છે, તમે આમ કલ્પના નહીં કરી. ઓહો, મારી અંદર આટલી બધી ક્વોલિટી. વાવ. બીજાને જોઈને વાવ બહુ નીકળ્યું. પોતાને જોઈને જે દિવસે વાવ નીકળે એ દિવસે આપણો ડાયલોગ હશે આઈ લવ મી. આઈ લવ. પોતાને જોઈને વાવ નીકળ્યું. એકવાર દર્પણ સામે પોતાનો ચહેરો જોઈને નીકળવું જોઈએ. વાવ, ભગવાનની નિરાંતે મારું નિર્માણ કર્યું. રવિવારના દિવસે. અને મેં તમને શીખવાડ્યું તો ખોજ શિબિરમાં જે લોકો આવ્યા હતા, ખોજ શિબિરમાં ચહેરામાં એવી 2, 4, 5 વસ્તુ તો છે કે તમને જોઈને અચંબો થાય. જિંદગીમાં ક્યારે જોઈ નહીં. વાવ, અમારા અહીંયા ડબલ દાંત, એટલું સ્માઇલિંગ લાગે. જોઈને રાજી થાવ. એને આંખની અંદરની કાળાશ દેખાતી હોય, ચમકતો દાંત દેખાય જ નહીં. આંખની કાળાશ હોય ત્યારે ધ્યાન આંખની કાળાશ ઉપર ન જવું જોઈએ, ચમકતા દાંત ઉપર જવું જોઈએ. અને એ જોઈને રાજીપો પ્રગટ કરો. અહીંયા 2, 4 ખીલો એટલે ખીલ જ દેખાય. એને પછી અહીંયા શું કહેવાય? હા, એ ડિમ્પલ પડે એને પછી દેખાય જ નહીં. એ જુઓ તમે કેટલા લોકો ઝંખે છે તમારા જેવા ખાડા પડે. આપણી અંદર વિશેષતાઓ ઘણી બધી છે. જો આ બુક શું કે છે તમને કહું. આપણામાં એવું ઘણું બધું છે. બીજાની વાહવાહી કરવા વાળા સાંભળી લો. આપણામાં એવું ઘણું બધું છે કે જે જોઈને બીજાને ઈર્ષ્યા. બીજાને ઈર્ષ્યા. શું? હવેનું લિસ્ટ મૂકે છે. સ્વભાવ. ઘણાનો સ્વભાવ એટલો બધો મસ્ત હોય ને, બીજાને ઈર્ષ્યા થાય. આપણો સ્વભાવ પોઝિટિવ હોય તો ખુશ થાજો, નહીં તો પછી મોઢું ધોઈને આવજો. ઘણાનો સ્વભાવ એટલો મસ્ત હોય ને, બીજાને ઈર્ષ્યા થાય તમારો સ્વભાવ જોઈને. આ કેટલો એડજસ્ટેબલ માણસ છે, આ કેટલો બીજાને સમજી શકે એવો માણસ છે, આ કેટલો બીજાની વાતને એટલું બધું વેઇટ આપે છે કે જાણે કે આપણે જ દુનિયાના ફરિશ્તા હોઈએ. વાવ, સો ગ્રેટ સ્વભાવ. બીજાના સ્વભાવથી ઇમ્પ્રેસ થવા વાળાને કહું, ક્યારેક તમારો સ્વભાવ જે સારો છે ને એના ઉપર નજર કરજો, ત્યારે વાવ નીકળશે. વાવ છે કે નહીં? અમારે ઘણાનો સ્વભાવ સારો. આપણે આપણા જજ બનવાના. હવે કોર્ટમાં ક્યાં જશું જજનો સ્વભાવ? આપણામાંથી કેટલા લોકો એવા છે કે જેવું માને છે કે મારો સ્વભાવ સારો છે. સાધુ બોલો. યસ, વાય નોટ? વેરી ગુડ.
અને આપણો સ્વભાવ સારો છે એટલે હું બીજાને એડજસ્ટ કરી શકું છું. આપણો સ્વભાવ સારો છે એટલે હું બીજાને સમજી શકું છું. આપણો સ્વભાવ સારો હોય છે એટલે કોઈ ગમે એવી નેગેટિવ વાત કરે હું શાંત રહી શકું છું. આપણો સ્વભાવ સારો એટલે કોઈ મારા વિશે ગમે તે બોલે હું એની વાત ઉપર જલ્દી વિશ્વાસ કરતો નથી. આ સ્વભાવ સારો કહેવાય. આવા હોય તો તમે ભાગ્યશાળી છો. આઈ લવ મી. નંબર 2, સ્વભાવ પછી સંસ્કાર. કેટલા બધા લોકોના સંસ્કાર એટલા સારા છે. સવારે ઉઠીને ધરતી માતાને વંદન કર્યા. આના જેવા સંસ્કાર કેવા હોય? ઘણા મા બાપને વંદન કરે, ઘણા ગુરુજનોને વંદન કરે, આવીને પોતાના ક્લાસ ટીચરને વંદન કરે, પ્રણામ કરે. તમારામાં જો આ નમ્રતાનો ગુણ છે તો તમે સંસ્કારની દ્રષ્ટિએ એટલા ઊંચે છો કે તમે કહી શકવાના અધિકારી છો કે આઈ લવ મી. હું મારી જાતને પ્રેમ કરું છું કેમ કે મને નમતા આવડે છે. કેટલો સંસ્કાર છે આ તો કરતો. આજે હું તમને લિસ્ટ આપું છું કેટલું બધું તમારી અંદર છે જે ઇમ્પ્રેસ થવા જેવું છે. હાથ નીચે કઈ દઉં, ભૂલી ના જાઓ એના પહેલા તમારો ચહેરાનો ટોન બદલાય એના પહેલા. બીજી, આજથી કોશિશ કરો હું મારી જાતથી ઇમ્પ્રેસ થઈશ. આજથી શું કરવાનું? પોતાની જાતથી ઇમ્પ્રેસ થવાનું. હજુ ઘણું બધું વાત છે. પછી શિક્ષણ, એજ્યુકેશન છે કે નહીં? એજ્યુકેશન આપણું સારું. પૂછો મા બાપને, પૂછો દાદા દાદીને કેટલું ભણ્યા હતા. વી આર સો ફોર્ચ્યુનેટ કે આપણે સારામાં સારી સ્કૂલમાં સારામાં સારું શિક્ષણ બહુ ટેલેન્ટ સાથે લઈ રહ્યા છીએ. વી હેવ પ્રાઉડ અબાઉટ મી. મને મારી જાત ઉપર ગૌરવ છે. અબાઉટ શિક્ષણ છે કે નહીં? શિક્ષણ સારું આપણને. આવું શિક્ષણ મળે તો જેવું 5000 વર્ષ પાછળ જવું પડે ત્યારે તપોવન યાદ આવે. 5000 વર્ષ પહેલા તપોવનની પરંપરા હતી, અત્યારે ખતમ થઈ ગઈ. વી આર લકી કે 5000 વર્ષ પહેલાની જે ઉજ્જવળ પરંપરા હતી અત્યારે એ શિક્ષણમાં શિક્ષણ લઈ રહ્યા છે. તપોવન અહીંયા જો કે પુરુષાર્થે તપોવન જ છે. હવે મારે ભીમસિંહભાઈ કેવું નામ એક જ કરી નાખો. આ તપોવન ને આ પુરુષ બે હું બધું તપોવન જ છે. નથી તપો? પુરુષાર્થમાં બધા તપ જ કરે છે ને. સમજણ, આપણી સમજણ સારી નથી. સમજણ બજારમાં વેચાતી નથી મળતી. 100 રૂપિયા કિલો આપણને જરાક સમજણ ન મળે. અને આપણામાં એ સમજણ છે કે કોઈ મહેમાન આવે તો તેમાં પાણીનો ગ્લાસ લઈને પાણી આપીએ. આપણને ખબર પડે કે કોઈ 1 વાગે આવ્યું છે, આપણે એને જમ્યા વગર જવા ન દઈએ. આપણને ખબર પડે કે કોઈ બહારથી મહેમાન આવ્યું છે, આપણે થોડી પુરુષાર્થની ટૂર. આ કોઈ શીખવાડતું નથી આપણને. આપણી સમજણ હોવી જોઈએ કે કયા સમયે કયું કામ કરવું યોગ્ય છે. આનું નામ સમજણ. ધીમે બોલવું જોઈએ, વડીલની સામે ધડધડાટ ના બોલવું જોઈએ. આ સમજણ છે કે નહીં? હું બોલો તો બોલો આઈ લવ મી. બસ અત્યારે વાક્ય ગોખાવી જ નથી. પછી આપણે સારી ટેવ છે કે નહીં? આપણે હોસ્ટેલમાં ભણતા અને બહારથી પણ આપણે 5, 5:30, 6 વાગે ઉઠી જઈએ છીએ કે નહીં? બોલો. થાકી ગયા. હું લેક્ચર આપું, તમે બેઠા બેઠા થાકી ગયા. અહીંયા કેટલાય લોકો રાજકોટ અને મુંબઈમાં 12 વાગે ને 11 વાગે ઉઠવા વાળા, આપણે 5 વાગે ઉઠી શકીએ છીએ. શું આપણે કહેવાના અધિકારી નથી? આઈ લવ મી. બોલો, આપણામાં કેટલી સારી ટેવ છે. આપણે નાઈન તૈયાર થઈને સરસ મજાના વાળ ઓળીને તેલ નાખીને, કોણ તેલ નાખે રાજકોટમાં? પૂછો કોઈ છોકરી તેલ નાખે? અહીંયા નથી. હા, તો આટલી આપણી સારી ટેવો છે. આવી ટેવો તમને જેમ તમે અહીંથી સિટી તરફ જશો આ ટેવો બધી ગાયબ. રાજકોટ, બરોડા, અમદાવાદ જેમ આગળ જાઓ બધી ટેવ ગાયબ. ચોટલા કોણ વાળે? ભૂલી જાઓ. એટલે આપણે કહેવાના આ બધી સારી ટેવો છે. આપણામાં કોઈ વ્યસન નથી. શું આપણે કહેવાના અધિકારી નથી? આઈ લવ મી. છે વ્યસન કોઈ? છુપે છુપે ગુટકા 400
220 હવે તો એવા નામ કેવા નામ આવે ગુજર નામ નથી મને. હા ફાકી માણે આપણે ફાકી નથી ખાતા સાહેબ. તમે રસ્તામાં જુઓ મોટા મોટા કરોડપતિઓ પિચકારી મારતા રોડને ગંદા કરતા કપડા બગાડતા શરમ આવવી જોઈએ. અને પાછળ જે આવતો એના ઉપર અમી છાંટણા કરતા આમ હાલે જાય. અને આપણે કોઈ વ્યસન નથી. આપણે ગૌરવથી કહી શકીએ આઈ લવ. શું કામ વ્યસન નથી? કેમ કે હું મારી જાતને પ્રેમ કરું. આ વ્યસનો કરવા વાળા કોઈ પોતાની જાતને પ્રેમ નથી કરતા, પોતાની જાતને મારી રહ્યા. તો નંબર 1, શું તમે તમારા પરિવાર માટે જાગૃત છો કે નહીં? પરિવારની કેર કરો છો કે નહીં? મા બાપનું ધ્યાન રાખો છો કે નહીં? બાકી કોણ છે હવે મુંબઈમાં કલકત્તામાં મા બાપનું ધ્યાન રાખવા વાળા? એ મધર ડે ના જઈને બુકે આપી આવે, મમ્મી લો હેપી મધર્સ ડે, આવજો. કેટલા બધા ગુણો આપણામાં છે. આ લાંબુ લિસ્ટ છે, હું નહીં કરું, ટાઈમ નથી. તમે વહેવારું છો કે નહીં? ત્યારે કોની સાથે કેવી રીતે વાત કરી? વહેવારું એટલે શું? બે જણા વાતો કરતા હોય તો વચ્ચે જઈને ટપકાય નહીં. અને બે વાતો કરતા એટલે મારે મહાભારત ચાલુ કરવાનું પહેલે તમે તો એમ બોલતી એટલે પેલે આખી સ્ટોરી ફરી ગયો. વચ્ચે ના જવાય. કોઈ બે વાત કરતો તો વચ્ચે ઉભા રહેવાય. એની પ્રાઇવેટ વાત હોઈ શકે છે. બે મિત્રો હતા, વાત કરતા ઝઘડો થયો. ઝઘડામાં એકે કીધું બહુ બોલમાં તારા 32 બાર કાઢ નાખ. ત્યારે પેલાએ કીધું કે તું બહુ બોલમાં, હું તારા 64 બાર કાઢ નાખીશ. એટલે બાજુમાં એક ત્રીજો ભાઈ ઉભો હતો, કલ્યાણ મિત્ર. એને કીધું યાર 32 ની વાત બરાબર, 64 કેવી રીતે બહાર કાઢીશ તું? તો કે 32 તારા. મને ખબર હતી તું વચ્ચે બોલવાનો એટલે એડવાન્સ. એ 32 તારા. બે વાતો કરતા તો વચ્ચે પડવાનું નહીં. એટલે પેલા જ કહી દીધું આ ઊંચું નીચું થાય છે, હમણાં જ બોલવાનું. એડવાન્સ સ્ટેટમેન્ટ. તારા 64 બાર. કેમ ભાઈ 64 32 આના એટલે આપણે ખોટા ખર્ચા નથી કરતા. કરીએ ખોટા ખર્ચા? ગમે તેમ પૈસા ઉડાડીએ. કેટલો આપણે શોપિંગ કરવામાં કેટલા સાવધાન છીએ. ખરીદી કરવામાં બહુ સંગ્રહ ના કરો. વણ જોઈતું ન વાચરવું. વૈષ્ણવજન તો તેને કહીએ બહુ સંગ્રહ ન કરવો. નરસિંહ મહેતા કહે છે આપણે એ પરંપરાના છીએ કાઠિયાવાડી, બહુ સંગ્રહ કરવાનો, ખોટા ખર્ચા નથી કરતા. બાકી તમે બરોડામાં પૂછો કોઈ છોકરી તારું મૂડ ઓફ થાય તો કેટલી વાર આપણે બીજું તો શું કરે મૂડને ઓન કરવા? તો શોપિંગ કરવા વહી જાવ. મૂડ ઓન કરવા લોકો શોપિંગ કરે. અને આપણે આટલા સંયમથી જીવીએ, 5 ડ્રેસથી જિંદગી ચલાવીએ, ઓછામાં ઓછી જરૂરિયાતથી જીવન ચલાવીએ. આપણે કહેવાના અધિકારી છીએ આઈ લવ યુ. આવું કેટલું લિસ્ટ આપું છે, બોલતો જાઉં તો ટાઈમ ઓછો પડે. અને આપણી એટલી કેટલી બધી ખરાબ ટેવો નથી, એના માટે પણ આપણે પ્રાઉડથી કહી શકીએ કે આઈ લવ યુ. કેટલી ખરાબ ટેવો આપણામાં નથી. આપણે દારૂ પીએ છીએ, કહી શકીએ આઈ લવ યુ. જિંદગીમાં છોકરાઓ ક્યારેક જિંદગીમાં માવાને હાથ ન અડાડ્યો હોય અને અડાડવાનો નથી આખી જિંદગી માવાને હાથ, શું આપણે કહેવાના અધિકાર નથી આઈ લવ માવાને? મોટાથી હાથ નહીં અડાડો ને. સાવધાન, ખતરનાક, ખબરદાર. ભણવામાં એડમિશન માટે ડોનેશન નથી આપવું પડ્યું. વી આર સો ફોર્ચ્યુનેટ. નહીં તો ભણવામાં એડમિશન લેવા માટે બરોડામાં જાઓ, 5 લાખ ડોનેશન આપો, પછી એડમિશન મળે. આપણને એડમિશન માટે ડોનેશન આપવું મજબૂરી નથી પડી, એટલે આપણે કહી શકીએ આઈ લવ. અને સાહેબ આપણે તો સ્કોલરશિપ થી ભણીએ છીએ, કહી શકીએ આઈ લવ. બધુંય છે છતાં આપણને કોઈ દાતાઓથી એની સ્કોલરશિપ થી ભણી શકીએ છીએ. આ આપણું ગૌરવ લેવા જેવી વાત છે. પછી મોટા થઈને જાત મહેનતે નોકરી ગોતીએ, જાત મહેનતે ધંધો કરીએ, પોતાનો બિઝનેસ, આમાં બધું લિસ્ટ આખું બહુ લાંબુ આપે છે.
આ બધા લિસ્ટના આધારે આપણે કહી શકીએ કે હું મારી જાતને ચાહું છું. બરાબર? એટલે શું કરવાનું? બીજો મુદ્દો લખો. હાલો ફટાફટ આવો. હા જાઓ. બસ 5 મિનિટમાં પૂરું કરીએ. બીજાની ખામીઓ પોતાની ખૂબીઓ જોતા શીખો. લખો બીજો મુદ્દો. ખાલી પોઈન્ટ લખાવી દઉં, નહીં તો લેક્ચર સાંભળતા પૂરું ભૂલી જશે. બીજાની ખામીઓ પોતાની ખૂબીઓ જુઓ. આજે પહેલી વાર શીખવાડું છું. બીજાની ખામીઓ જુઓ, પણ કન્ડિશન એપ્લાય, સાથે પોતાની ખૂબીઓ પણ જોવાની. પોતાની ખૂબીઓના બેકગ્રાઉન્ડમાં બીજાની ખામી જોવાની. શું વાક્ય બોલે સમજાય? પોતાની ખૂબીઓના બેકગ્રાઉન્ડમાં, એના પડછાયામાં બીજાની ખામી જોવાની. સરસ. જુઓ 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 દીર્ઘ આવે. જુઓ અહીં કીધું ને બીજાની ખામીઓ જોવે એટલે આપણે જોઈએ ને થોડી. જુઓ. સરસ, બહુ સરસ. આપણે પોતાની જાતને જો ચાહવું હોય તો થોડીક બીજાની ખામી તરફ ધ્યાન જવાનું. એટલે આપણે ખબર પડે કે we have a proud કે કમસે કમ આપણે એના જેવા નથી. આપણે એના જેવા નથી. આનો આનંદ હોવો જોઈએ કે આપણે એના જેવા નથી. સમજી ગયા? એના જેવા એટલે XYZ. આપણે એના જેવા નથી, એના કરતા અલગ છીએ. હા, બીજું છે આપણામાં સારું છે એ માટે શાબાશી આપો. આપણે બીજાને બહુ શાબાશી આપીએ, આપણી જાતને આપીએ. થેન્ક યુ પોતાની જાતને કીધું. ચલો સિમ્પલ. આપણામાં સારું છે એના માટે થેન્ક યુ કહો. કીધું ક્યારે પોતાની જાતને થેન્ક યુ કીધું? ક્યારેક રસોઈ સારી બનાવી, ક્યારેક થેન્ક યુ સો મચ. ના, એ તો બીજાને થેન્ક યુ બીજાને કહેવાનું, પોતાને થોડું કહેવાનું. આજે શીખી લો થેન્ક યુ પોતાને પહેલા કહેવાનું. મેં આટલું સરસ લેક્ચર આપ્યું, બધાને ગમ્યું, કોઈને કંટાળો ના આવ્યો ને યાર, રૂમમાં જઈને હું પેલા ભાઈને કહું એક કપ ચાય લઈ આવ, આજે પ્રાઉડ છે મને. સમજાવવા પડશે. ચાય ભાઈ પીવાની આદત નથી, બરાબર? પણ પોતાની જાતને થેન્ક યુ કહો. પોતાની જાતને થેન્ક યુ કહો. આગળ આવશે. પોતાની જાતને ગિફ્ટ આપો. લખો નેક્સ્ટ. પોતાની જાતને ગિફ્ટ આપો. હા, પોતાની જાતને ગિફ્ટ આપો. સીધો જ મુદ્દો આના પર. નંબર 4. ટાઈમ થઈ ગયો એટલે. ક્યારે પોતાની ગિફ્ટ આપી? કેમ આપણે એટલા હલકા? આપણે ગિફ્ટ આપણે ક્યારે આપણા બર્થડે માં આપણે આપણને ગિફ્ટ આપી? સાકર લઈને સારી વાત છે, હું આલોચના નથી કરતો, પણ એ સાકર લઈને પેલા તું મોઢામાં નાખ, બીજાને ખવડાવ. પણ તું તો પેલા ચાખ. યાર આજે મારો બર્થડે છે, સૌથી પહેલા ઉદઘાટન કરું. કેમ ન કરે? સાકર લઈને ફરજ કેટલાય પોતે પેલા ખાધી ખાવી જોઈએ. હા, બંસરી શું નામ? બંસરી ને ખાધી ખાવાની પેલા પોતે ખાવાની. સબરી કેમ પેલા ચાખી પછી બીજા નાખવા. અને ગિફ્ટ આપો એટલે આ તો હું લાઈટ મોડમાં વાત કરું છું. રિયલી ગિફ્ટ આપો. ક્યારેક સારું કામ કર્યું ને, બજારમાં જઈ એક સરસ ડ્રેસ ખરીદી અને પોતાની જાતને ગિફ્ટ આપો. પેક કરવાનો, રેપર લગાવવાનું, પેક કરી તમારું નામ લખી અને તમારા હાથે તમને ગિફ્ટ આપવાની. વાવ, why not? આવું ના થાય? કરજો, મજા આવશે. લોકો કેટલા છોકરાઓ મને પ્રશ્ન પૂછે, સમણજી હાઉ ટુ ડેવલપ કોન્ફિડન્સ. પોતાને ગિફ્ટ આપો, કોન્ફિડન્સ વધે. આપતા જ નથી, બીજાને પોતાને આપો. હું ચાહવા યોગ્ય છું, હું ગમવા યોગ્ય વ્યક્તિ છું, હું ઇમ્પ્રેસ થવા યોગ્ય વ્યક્તિ છું. પોતાને ગિફ્ટ આપો. હું ઘણી વાર આ પુસ્તક વાંચીને મેં કેટલું બધું ચાલુ કરી દીધું. હમણાં જ મેં નીરજભાઈને કીધું મારા જબો શિવડાવતો. એના પપ્પા જબો છે ને, આ નીરજ. હા, કાલે જ આવ્યો જબો, ફર્સ્ટ ક્લાસ. કાલે એકલા રૂમમાં કંઈ પહેર્યો, હજુ લોકો બાકી છે, એના પહેલા જ પહેરી લીધો.
મજા આવે પોતાની જાતને કે હા વાહ આજે બીજી ફેબ્રુઆરીના પહેરવાનો છે. આપણી જાતને ગિફ્ટ આપો ને આપણી ચાલ બદલાઈ જાય, આપણો કોન્ફિડન્સ વધી જાય. નહીં તો ડિપ્રેશન આવે. ખાલી બધાને આદર કરવાનો, બધાને રિસ્પેક્ટ આપવાનો, એમાં આપણો વાળો ક્યારે? ખ્યાલ આવી ગયો? તમને નવી વાત લાગી ને બધી? કરજો, મજા આવશે. પછી આપણામાં ઘણું સારું છે એને જોતા શીખો. ક્યારે પોતાને ગિફ્ટ આપી શકો? આ કરો તો આપણામાં ઘણું સારું છે એને જોતા શીખો. લખો. છેલ્લા 2 મુદ્દા. છેલ્લે 2 મુદ્દા. જાતને જોડીદાર બનાવો. જોડીદાર શબ્દ તમારો છે ને કાઠિયાવાડી? જોડીદાર એટલે જાતને મિત્ર બનાવો, જાતની કંપની, પોતાની કંપની રાખો. જોડીદાર, જોડીદાર, ફ્રેન્ડ. જાતને જોડીદાર બનાવો. આપણે શું કરીએ? માન લો કે અહીંથી જામનગર કોમ્પિટિશનમાં રમવા જવું હોય, આપણે એકલાનું નામ હોય તો આપણે શું કરીએ? સર બીજા કોઈ ભેગા મોકલો, સર એક જણ કોઈક સાથ હોય તો સારું. વાય નોટ યુ એલોન? ક્યારે કોઈક ન હોય, સર હું એકલી લડી આવી, ચિંતા નહીં કરો ને. કેમ એકલા ટ્રાવેલિંગ ના થાય? એકલા પિકનિક ઉપર ન જવાય? એકલા તીર્થયાત્રા ન કરે? એકલા ફરવા ન જવાય? એકલા ઝાડ નીચે હિંચકા ઉપર, એનો ઝૂલા ઉપર બેસીને એના હિંચકા ના ખવાય? કેમ ન કરાય? હું એમ કહું છું, કેમ કે આપણે એવું માનીએ છીએ કે બીજો સાથે હોય તો મને આનંદ મળે, પણ તમે તમારી જાત સાથે નથી એનો આનંદ નથી? કે તમે તમારી જાત સાથે છો? એકલા રહો. અમુક વાર એકલા બેહી રહો. જે તપોવનમાં દીકરીઓ રહે છે, તમારે તો કેટલી સરસ જગ્યા છે, એકલા ક્યાંક પેલો પથરો છે ત્યાં બેહી રહ્યો, એકલા પેલા સૂર્યોદય જોયા કરો. રવિવાર સોમવાર તો કે બસ ના જવા દે, સમજજી એટલે ફાંસી ઉપર લટકે. ધ્યાન રાખવું પડે, બરાબર? તો એકલા આનંદ મળાવો. દરેક વખતે કેમ આપણને કંપની જોઈએ છે? આ ખોટી વાત છે. કેમ કે તમને તમારી કંપની પસંદ નથી એટલે બીજો જોઈએ તમને કંપની આપવા વાળો. એકલા મજા. હું મારા રૂમમાં જાઉં અંદર બંધ કરતો, અને પછી હુઈ રહ્યો. દુનિયા ક્યાં જોવે છે? પણ એકલા રહેવાનું. દર વખતે બીજા સાથે, દર વખતે બીજા સાથે. આપણે અંગ્રેજીનો શબ્દ છે હેંગ આઉટ કરવા. હેંગ આઉટ આપણે શબ્દ તમે અહીંથી ભણીને બહારમાં પછી રાજકોટ જશો ને, આ શબ્દ તમારી ડિક્શનરી નવો આવશે. હેંગ આઉટ. શનિ રવિ ફ્રી ટાઈમ જ કે હેંગ આઉટ કરવા. હું ફ્રેન્ડ સાથે હેંગ આઉટ કરવા જાઉં છું. હેંગ આઉટ નું સીધું ગુજરાતી થાય બીજા સામે લટકવા જાઉં છું. હેંગ એટલે લટકવું. આ અંગ્રેજી શબ્દો બોલતા નથી આવડે. હેંગ આઉટ કરવા. હું ઘણી વાર કહું કે હેંગ આઉટ શું કામ કરવું પડે? ક્યારેક હેંગ ઇન કરો ને. હેંગ ઇન. પોતાની જાત સાથે પણ દોસ્તી કરો, બીજા સામે શું કામ લટકો છો? હેંગ ઇન, હેંગ ઇન મારો શબ્દ છે. હેંગ ઇન, હેંગ આઉટ નહીં. બરાબર? તો એકલા રહેતા શીખી જાઓ. 24 કલાકમાં 5, 10, 15 મિનિટ એકલા રહો. અને એકલા ના રહેવાય તો ટેગોરની કવિતા યાદ કરી લો. કોઈ ન મળે તો અલ્યા એકલો ચાલે રે. એકલો ચાલો. બહુ રવિન્દ્રનાથ ટેગોરની જોરદાર કવિતા છે બંગાળી ભાષામાં. એકલો ચાલે. થાક મળે તો કોઈ ના ચાલે તો એકલો ચાલે. કોઈ ના મળે, કોઈ થાક દેવા વાળું ના મળે તો આ કવિતા યાદ કરી લેજો. જેને બહુ શોખ હોય ને, રવિન્દ્રનાથ ટેગોર, બંગાળી કવિતા. એકલો ચાલે. તો એક પોતાની જાતને ચાહવું હોય તો થોડી વાર એકલા. ધ્યાન એટલે શું? એકલા રહેવું. ઘણા આમાં એવા મૂર્ખા હોય, તમે નહીં, તમે તો બહુ ડાયા. ઘણા આમાં એવા મૂર્ખા હોય, ધ્યાન કરવા માટે મારી સાથે કોઈ બેહે તો જ મને ગમે. હું એકલો ધ્યાન કેવી રીતે કરું? અરે પણ આંખ બંધ કરી અંદર જ
જવાનું છે, તેમાં બાજુવાળો કોઈ હોય કે ન હોય ફરક પડે, પણ કોઈક જોઈએ બીજો બાજુવાળો તો મને ધ્યાન સારું લાગે. ધ્યાન કરવું એ ભાઈ બાજુ બીજું કોઈ જોઈએ. 24 કલાકમાં થોડી ક્ષણો એકલા રહો. જો તમે આપણે કેમ આગ્રહ રાખીએ કે પુસ્તક વાંચો, કેમ કે પુસ્તક વાંચો છો ત્યારે તમે એકલા હો છો. આપણે કેમ કે ધ્યાન કરો ત્યારે તમે એકલા હો છો. ભલે ને 50 વ્યક્તિ બેઠા હોય, તમે અંદર એકલા છો. એકલા રહેતા જેને આવડી જાય એ જિંદગીમાં ક્યારેય કંટાળે નહીં. એકલા રહેતા જેને આવડી જાય એ જિંદગીમાં ક્યારેય ડિપ્રેસ ન થાય. આ શીખી 24 કલાક કોઈક ને કોઈક ભેગા જોઈએ નહીં. અને હવે ગિફ્ટ આપજો. આપશો ગિફ્ટ? કઈક સારું પરાક્રમ કરો ને. પરાક્રમ સમજી ગયા ને? બીજા 2-4 જડી દો નહીં. સારું પરાક્રમ કરો, સારું કામ કરો, સેવાનું. પોતાની જાતને ગિફ્ટ આપવાની. આજે મેં સારું કામ કર્યું ને, આજે વસ્તુ લઈ આવો 50 રૂપિયાની બજારમાંથી, પોતાની જાતને ડોનેટ કરવાની. મજા આવશે. જોજો તો જિંદગી આવી રીતે પણ જીવી શકાય. એની ક્વેશ્ચન? ચાલો ઓવર. ટૂંકમાં વિષય મજા આવી. આઈ લવ મી. આજ સુધી આપણે ઇમ્પ્રેસ થઈએ, બીજાથી ખુશ થઈએ, અપેક્ષાઓ શું કામ રાખીએ બીજા પાસે? પેલા આમ કર શું કામ? પણ તું તારી જાતને નથી ચાહતો એટલે બીજા પાસેથી અપેક્ષા રાખે છે. હમણાં છેલ્લા અઠવાડિયાથી વૃદ્ધિતાબેન હેઠું છોકરાઓ મારી પાસે સમજી, મારું નામ ખબર છે, મારું નામ. અલે પણ તું તારી જાતને ચાહ ને, મને હું કામ ભેગો લે છે? પોતાનું નામ ભીમસિંહભાઈ સમજીને ખબર હોય એટલે મજા આવી ગઈ. મારું નામ સમજીને ખબર. સારી વાત છે, ખબર હોવી જોઈએ. પણ પોતાની જાતે રાજી થશે. આ થશે. મારો ઈરાદો છે બધાના નામ એક ધીમે ધીમે યાદ કરવું. મેમોરી થોડીક ઇમ્પ્રૂવ કરવી પડશે, ધ્યાન કરવું પડશે. મજા આવી ક્લાસમાં? આજથી જેટલા સૂત્રો બતાવે છે પ્રેક્ટિસ કરશો. આ પ્રેક્ટિસ કરવા માટે છે. તમે ક્યારેય એકલા નહીં પડો. અને આ જે હોસ્ટેલમાં રહે છે ને, શું કામ હોસ્ટેલમાંથી ભાગી જવાનું મન થાય છે? કેમ કે એકલા રહેવાની ટેવ નથી, મા બાપ વગર રહેવાની ટેવ નથી, ભાઈ બહેન વગર રહેવાની ટેવ નથી. આ પ્રેક્ટિસ થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ. ખૂબ સરસ, ધન્યવાદ.